ગવર્મેન્ટ આવે એટલે ગવર્મેન્ટ ફોર્મેશન આવે, અને ગવર્મેન્ટ ફોર્મેશન આવે એટલે પાર્ટી આવે, પોલિટિકલ પાર્ટી આવે. એટલે પોલિટિકલ પાર્ટીની પોતાના આઈડિયોલોજી હોય. જે પોલિટિકલ પાર્ટી પછી સરકાર બનાવે તો સરકાર બનાવ્યા પછી એને પ્રાથમિકતા એવા કામની હોય કે જે કામ પબ્લિક કન્સર્ન હોય. હકીકતમાં તો મોટા માણસો માટે સરકાર ચાલતી હોય એવું લાગે. સરકાર નાના માણસો માટે, સરકાર ખેડૂતો માટે, સરકાર મજૂરો માટે, સરકાર હેવઝોન ક્લાસ માટે, સરકાર દુઃખી લોકો માટે હોય. આઈએસ, આઈપીએસ, ડીએસપી કે કલેક્ટર કે એના માટે સરકાર નથી. આ કરોડપતિઓ માટે સરકાર નથી, ઉદ્યોગપતિઓ માટે સરકાર નથી. હકીકતમાં આજે અવરું ચાલે છે. એટલે મોટા માણસો માટે સરકાર હોય એવું લાગે. નાનો માણસ તો બિચારો 50 વર્ષે બાપડો બિચારો હતો ને આજે એની પેઢીમાં ત્રીજો છોકરો હોય એ બી તો ત્રીજી પેઢી બી બિચારી બાપડી છે. જે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટમાં પબ્લિક કન્સર્ન હોય, પબ્લિકને બને એટલા લેસ લોજ, ઓછા કાયદા. જેટલા કાયદા ઓછા એટલી પબ્લિક સુખી. બને એટલા કાયદામાં નાગરિકની ફેવર કરવી જોઈએ. ઓકે. મોટા ભાગના કાયદા બનાવ્યા હોય એ બ્યુરોક્રેસી બનાવ્યા જે સરકારની ફેવર કરે. હું તો 12 મહિના હતો, 12 મહિનામાં એટલા બધા કાયદા મેં આગા પાછા કરી દીધા જેથી કરીને નાગરિકને એનો રાઈટ મળે. સાચી વાત છે. અને નાગરિકનો રાઈટ ના હોય તો નાગરિક જ તમને, મતદાર જ તમને માલિક બનાવે. પછી મતદાર બિચારો નોકર બની જાય, તમે સાચા માલિક બની જાઓ. તો એને યાદ કરો ને, જેના લીધે તમે માલિક બન્યા હોય એને યાદ કરો. અને એની બહુ નાની વસ્તુ હોય. સાહેબ, મારા દીકરાની નોકરીનું શું, મારા બાળકોને એજ્યુકેશનનું શું, મારા બાપા બીમાર છે તો એમને દવાખાનાનું શું, આવી નાની મારી સલામતીનું શું, આવું જેવું તો મારા આવવા જવાના વાહન વ્યવહારનું, એસટી કે રેલવે એ જે કંઈ હોય આવી વસ્તુઓ હોય એમાં સરકારે ધ્યાન આપવું જોઈએ. એના બદલે અદાણી અંબાણીની પાછળ પડી જાય તો એમાં કઈ એવા પબ્લિકને કઈ મતલબ નહીં. સાચી વાત છે. એમાં ડ્રામાબાજી હોય, માર્કેટિંગ હોય.